પોરબંદરમાં મહાશિવરાત્રિના દિવસે ચેમ્બરના પૂર્વ પ્રમુખ સહિતનાઓએ ચેમ્બર કચેરી પર કબજો જમાવી લીધા બાદ મામલો ચેરિટી કમિશનર સુધી પહોંચ્યો છે। ત્યારે ચેમ્બર પ્રમુખે પૂર્વ પ્રમુખ સામે લેટર પેડ દસ્તાવેજની ચોરી કરી હોવાની પોલીસને ફરિયાદ અરજી આપતા ભારે ચર્ચા જાગી છે। વિગતવાર વાત કરીએ તો પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશ કારિયા સહિત આગેવાનોએ કમલાબાગ પીઆઈ આરસી કાનમિયાને લેખિત ફરિયાદ અરજી આપી જણાવ્યું છે કે તારીખ 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિની જાહેર રજાના દિવસે પૂર્વ પ્રમુખ નલીનભાઈ કાનાણી તથા તેની ટીમ તથા અન્ય અજાણ્યા શખ્સો દ્વારા સંસ્થાની ઓફિસના તાળા બળજબરીપૂર્વક તોડી ગેરકાયદેસર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ઓફિસ પર ગેરકાયદેસર કબજો જમાવવામાં આવ્યો હતો। આ કૃત્ય સંપૂર્ણપણે કાનૂન વિરુદ્ધ અને દંડનીય તથા ફોજદારી ગુન્હો બને છે। આ બાબતે અગાઉ લેખિત રજૂઆત પણ કરી હતી। હાલમાં વિશ્વસનીય માહિતી તથા પુરાવાઓ મળ્યા છે કે ઓફિસમાંથી સંસ્થાના સત્તાવાર લેટરપેડ, રબર સ્ટેમ્પ તથા અન્ય દસ્તાવેજો લઈ જવામાં આવ્યા છે અને તેનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ગંભીર ભય છે કે સંસ્થાના મહત્વપૂર્ણ દસ્તાવેજો, ઠરાવો, નોંધપોથી, હિસાબી રેકોર્ડ તથા અન્ય કિંમતી કાગળો પણ ચોરી થઈ ગયા હોય અથવા ગાયબ કરવામાં આવ્યા હોય અથવા એમનો નાશ કરવામાં આવ્યો હોવાથી આવા દસ્તાવેજોનો નાશ અથવા ગેરઉપયોગ થવાથી સંસ્થાને આર્થિક, વહીવટી અને કાનૂની રીતે સંપૂર્ણ નુકસાન થવાની શક્યતા છે। આવા કૃત્યો ભારતીય દંડ સંહિતા મુજબ ગેરકાયદેસર પ્રવેશ, ચોરી, વિશ્વાસઘાત, દસ્તાવેજોની સાથે છેડછાડ જેવા ગંભીર ગુન્હાઓમાં આવે છે। આથી આ બાબતે તાત્કાલિક એફઆઈઆર નોંધવામાં આવે, સંબંધિત શખ્સો વિરુદ્ધ ફોજદારી ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, સંસ્થાના દસ્તાવેજો, સિક્કા અને લેટરપેડની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવું રજૂઆતમાં જણાવ્યું છે। ઉલ્લેખનીય છે કે ચેમ્બરમાં વર્ચસ્વની લડાઈ દિવસે દિવસે વકરતી જાય છે અને સામસામા આક્ષેપ અને પ્રતિ આક્ષેપનો દોર ઘણા સમયથી યથાવત છે, જેને લઈને શહેરમાં પણ આ જંગ ચર્ચાનો વિષય બન્યો છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફના પ્રમુખ તરીકે જણાવું છું કે તારીખ 15/2/2026 ને શિવરાત્રીના રોજ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં જે તાળા તોડ્યા હોય અને પૂર્વ પ્રમુખ નલીનભાઈ કાનાણી અને એમની ટીમે જે તાળા તોડ્યા હોય એ સંદર્ભે અમે ગઈકાલે એક પોલીસ ફરિયાદ કરી છે કે ભાઈ મીડિયાના ઓલાથી અમને જાણવા મળ્યું છે કે નલીનભાઈ કાનાણીએ ચેમ્બર ઓફ કોમર્સના લેટરપેડનો ઉપયોગ કર્યો છે, ચેમ્બર ઓફ કોમર્સના સિક્કાનો ઉપયોગ કર્યો છે। ખરેખર કોઈ અત્યારે પ્રમુખ નથી, તેમ છતાંય ચેમ્બર ઓફ કોમર્સના તાળા તોડી અંદર ભાંગતોડ કરી અને સાહિત્યને કઈ નુકસાન કર્યું અમને ડર તો હતો જ, પણ આ મીડિયાના ઓલાથી અમે જોયું કે લેટરપેડ અને સિક્કાનો ઉપયોગ કર્યો છે તો અમને ભય છે કે અમારા જરૂરી દસ્તાવેજ છે, અમારા ઠરાવ છે તો અન્ય કાગળો એ પણ ચોરી ગયા છે એવો અમને ભય હોય તે બાબતે અમે સર્વ વેપારી નક્કી કરી અને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, ફરિયાદ રૂપી અરજી આપી છે। તેમજ ચેરિટી કમિશનર, મદદનીશ કમિશનર પણ આ બાબતની અમે અરજી આપી છે અને આવતા દિવસોમાં આ કાર્ય અટકાવે અને આની પર કાયદેસર પગલા લે એવી અમારી માંગણી છે। અમારી અરજી હતી તાળા તોડવા બાબતની, ત્યારે અમને કઈ ખ્યાલ નતો કે આવા કાગળનો ઉપયોગ કરશે, પણ આ બાબત અમે પોલીસ સાહેબ છે, પોલીસ કે અમે ચેરિટી કમિશનરમાં પૂછીએ કે હાલના કોણ ટ્રસ્ટીઓ છે, આપ સૌ જાણો છો, પોરબંદર આખું જાણે છે, મીડિયા જાણે છે, પોલીસ ખાતું જાણે છે અને સરકાર પણ જાણે છે કે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની દર વર્ષે ચૂંટણી થાય છે। દર વર્ષે ઇલેક્ટેડ તરીકે અમને ચૂંટાઈને અમે આવીએ છીએ, અમે કોઈ તાળા તોડી અંદર ઘૂસી ગયા માણસો નથી। તેમ છતાંય પોલીસને અમે આ બાબતની ફરિયાદ આપી છે, પોલીસ એક્શન લે છે, કહે છે કે લે છે, પણ હવે આ બાબતનું ક્યાં કાર્યવાહી નથી થતી અમને પણ સમજણ નથી પડતી। આવતા દિવસોમાં અમને પોલીસ ઉપર પૂરો વિશ્વાસ છે કે કાયદેસર કાર્યવાહી કરશે, જે પણ સત્ય હકીકત હતી, પણ અત્યારે હાલ પોલીસે એટલી તો કાર્યવાહી કરવી જ જોઈએ। વેપારીને કહું છે કે ભાઈ જે કોઈ પણ ટ્રસ્ટી હોય, સામાન્ય દુકાનના તાળા તૂટતા હોય છે તો એની પર કાર્યવાહી છે, આની પર શું કામ નથી કરતા? આ બાબતે અમે પણ પોલીસને રજૂઆત કરી છે। પોલીસે કીધું કે માનવતાના હિતમાં અને કાલ કઈ કાચું કપાઈ ના જાય તેથી અમે તપાસ કરીને જે કઈ કાર્યવાહી કરવાની કરશું ને જેની ઉપર ગુનો લાગુ પડતો છે એ પાડશું। પણ અમારી વેપારીની આશા એવી છે કે ઇલેક્ટેડ પ્રમુખ છે એમ આપ સૌ જાણો છો તો તાત્કાલિક કાર્યવાહી કરવી છે, જેથી આ જે કઈ કાગળો ચોરી ગયા ને જે કઈ પણ બનાવ બને આગળ બનાવ ન બને। 100% અમે એવું કહી નથી શકતા, પણ પબ્લિક છે, જે વેપારીઓ છે એનું કહેવાનું થાય છે કે આટલા વર્ષનો કોઈ દેવું ન થયું હોય
અત્યારે જ કેમ આવું થયું? પીટીઆર માં તો 2008 થી નામ છે, તો અત્યારે 2023 માં શું કામ? ને આ લોકો જે કોઈ પણ હતા પૂર્વ પ્રમુખો તે અગાઉ ચૂંટણી પણ લડી ચૂક્યા છે, એ પણ બધાને ખ્યાલ છે, મીડિયાને પણ ખ્યાલ છે, પોલીસને પણ ખ્યાલ છે, સરકારને પણ ખ્યાલ છે. તેમ છતાં આવી દાદાગીરી કરવાનું કારણ શું? સૌ જાણે છે પણ સૌ મૌન છે. કારણ કે વેપારી એવું કે છે કે હવે ગમે એમ કરીને આનો રસ્તો કાઢી ને પૂરું કરી દે. વેપારીને ઝઘડા કરવા ગમતા હોય ને વેપારીની સંસ્થા તો વેપારીમાં ન થવું જોઈએ. આ ખૂબ ને ખૂબ નિંદાદાયક બાબત છે. પણ આશા છે કે આમાં પોલીસ કોઈ પણ એક સરળ રસ્તો કરીને આનો નિર્ણય લઈ આવશે. આવું તો આવતા દિવસો પોલીસ જ નક્કી કરી શકશે. કારણ કે વેપારીનો જે પ્રશ્ન છે એ હકીકત છે ને વેપારીની સાથે અન્યાય થયો છે હકીકત છે. કારણ કે તાળા તોડવા એટલે ગુંડાગીરી છે, તાળા તોડીને અંદર ઓફિસના સામાન તોડવા એ મોટી ગુંડાગીરી છે, ને કોઈ પણ દસ્તાવેજ ને સાહિત્ય લઈ જવું એ પણ બહુ મોટી ગુંડાગીરી છે. આ બાબતના જરૂર પડશે તો પુરાવા પણ આપશું. પોલીસ આ બાબતની કાર્યવાહી કરે છે, જે કંઈ પણ હશે એ સામે આવશે એવું અમને લાગે છે. કારણ કે વેપારીનું કામ નથી ઝઘડા કરવું. ચૂંટણી નથી પણ ચેરિટી કમિશનરે રાજકોટ અમને હમણાં 4 દિવસ પહેલા તારીખમાં ગયા હતા, ત્યારે એને ચોખ્ખું કીધું કે આ બાબતનો જે કંઈ પણ ખુલાસો છે તે તંત્ર તરીકે દૂધ ને પાણી થઈ જશે.